કપાળે પાના સણા બાંધેલા છે. તમે તો જાણો છો મારા દુનિયાની અંદર ઘણા બધા ભક્તો છે. એવો મારો એક લાડીલો ભક્ત આવ્યો હતો અને એણે લાડુ જમાડવાની આશમાં સુધી થાળીનો ઘા કર્યો હતો. એવા તો હજારો જૂના ભક્તોના માફ કરું છું અને કારણ કે એ આપણા ચરણ સુધી પહોંચે છે માટે એક લાડીલા ભક્ત આવીને થાળીનો ઘા કર્યો હતો. એના મેં પાટા બાંધ્યા છે. એ તો ખાલી અમથું જ છે. અરે અરે કૃષ્ણ, તારો વેરી એ મારો વેરી એ મને સોંપી દે. અરે બળદેવ, કોઈ વેરી નથી, કોઈ દુશ્મન નથી. કારણ કે મારે એક તમને જરૂરી સૂચના અને એક વાત કહેવી છે એટલા માટે બોલાયા છીએ. અરે આરે આજે દેવો ને માતરે દુશ્મન કોણ રે આજે દેવો ને માતરે દુશ્મન કોણ રે પરંતુ મારી વાત પહેલા તમે સાંભળો. તમારો ક્રોધ શાંત થયો હોય તો મને હવે બે વાક્ય બોલવાનો મોકો આપો. કોણ હતું એ? કોઈ નતો, એ આપણો લાડીનો ભક્ત હતો. અને જો તમે મને આજ્ઞા આપો છો બોલવાની એટલે હું બોલું છું. આપણે પોકરણગઢની અંદર રામદેવજીને ત્યાં અવતાર ધારણ કરવાનો છે. કારણ કે જો દ્રાપર યુગનો પૂરો થવા આવે છે માટે આપણે જે દેવોએ વાતો કરી હતી એ આપણે બધી વાતો નિભાવવાની છે. માટે આપણે બળદેવ તમારે અજમલ રાજાને ત્યાં માતા મીરાદેવને ત્યાં બાળકનું રૂપ લઈ અવતાર ધારણ કરવાનો છે અને એટલા માટે તમને બોલાવે છે. કૃષ્ણ એ તો કદાપી ના પણ અરે મનમ બળિયો કહેવાય, મનમાં તારો કહેવાય. અરે તળાવ મારા હાથથી રે કહેવાય, કૃષ્ણ ગાલુડો કહેવાય. મોગાથી બજાવું મારી મોરલી રે.
અરે વીરા, ભલે બોલો. હજી પણ મારા કીધેલું માની જાઓ. જો આપણે બધી વાતો છોડી મૂકો, રવા દો, કારણ કે આપણે જે કાર્ય કરતા આવ્યા છીએ એ કાર્ય આપણે કરવાનું છે. એટલે તમારે પોકરણગઢની અંદર અવતાર લેવા માટે હું પણ સાથે જ આવું છું. જે તમારી અરે આજ કુઆમાં ઉતારે વરત કાપિયા રે. આજે કુઆમાં ઉતારે વરત કાપિયા રે. આજે સોનાની નગરી અમારે છોડી દેવાની. આજે વાતુરે પિતાજી મારે છોડી દેવાના. આજે પિતા રે વાસુદેવ મારે છોડી દેવાના. આજે માતા રે જશોદા વીર મારે છોડી દેવાના. અરે આજે મારે સોનાની નગરી રે વીરા મારે છોડી રે. યાર મારે રાજી આછું દેવની છોડી રે. પિતાયા તું મેલે હો હા વીરા. બંધ કરી દો લે વિન્યા
અવિન્યા બંધ કરી દઉં